ઓય ક્યાં ગયેલી? ચા લીધી મારા હાટુ? आप भी ठीक करके देता हूँ। લ્યો તમારી ચા। હા હું આ રીતે ચા લવાય ખબર પડે છે કે નહીં ક્યાંક? ટ્રેમાં ચા લઈને અવાય। ચા લઈએ ટ્રેમાં ચા। વાહ પપ્પા વાહ, માની ગયો હું તમને। તમે મારા મમ્મીને ખખડાઈ નાખ્યા તોય કાઈ ન બોલ્યા। લા ભાઈ અત્યારના બૈરાઓને છે ને દબાવમાં રાખવા પડે, દબાવમાં ના રાખો ને તો આ હવામાં ઉડવા મળે ને આપણને ઉડાડે। લ્યો ચા। अरे बाप रे। ચમચી આપો કે બસ જીભથી ચાટી જાઓ? અરે લે પેટ લ્યો લ્યો એમાં ચાટી લ્યો લ્યો એ ગાડીની ચાવી લાવી તો। એ બરાબર પેન્ટ ક્યાં ગયું? એ મારો મોબાઈલ ક્યાં ગયો? સાંભળે 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 આજે ઘરે રહેવા જેવું છે નહીં, મારા ચપ્પલ ક્યાં ગયો? અરે વાહ, હું બનાવતા શીખેશ? છોલે ભટુરે। આ શું છે? શાહી પનીર। अभी मजा आएगा ना भिड़ो। હવે પાછું શું શીખેશ? મંચુરિયન। હવે હું શીખેશ? મૈસૂર ઢોસા। हे भगवान तेरी लीला अपरंपार है। આજે જમવામાં તો જમવો પડી જતા। તો હું બનાવ્યું ફાઇનલી? ખીચડી। हम इसका पति है, हमको सिर्फ फांसी का सजा चाहिए। અયા પાસપોર્ટ તમે હું કામ કાઢવાસ? હું કામ કાઢવા છે? હવે ક્યારેક વિદેશ ફરવા જવું હોય ત્યારે એટલા માટે કાઢવાય। તો પછી કેદી જવાનું છે? આ પેડા પેડા હળી જાય પછી? હજી ઉનાળુ વેકેશન ચાલુ છે ને તો થાઈલેન્ડ ની ટિકિટ બુક કરાવી નાખો હાલો। હવે ના જવાય, દેશભક્તિનો સવાલ છે સમજો। तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। તો એક કામ કરો, વિદેશ નો લઈ જાવ કઈ નહીં, અહીંયા ક્યાંક તો લઈ જાવ। ક્યાં અત્યારે જવું? એક કામ કરો આપણે આવું જાય કાલ લોનાવાલા જાય હાલો। યાર ન્યાય નો જવાય સમજો। हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। તો પછી આ ફરવા જવાનો ખર્ચો બચે છે ને એમાંથી મને ગોલ્ડ કરાવી દો હાલો। હવે ગોલ્ડ ના કરાવાય સમજો। कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे। તો પછી હવે શું કરવું? रुको जरा। એક કામ કર, પેલા તું મસ્તીનું જમવાનું બનાય, પછી જમતા જમતા કઈક વિચારશું શું કરું। જા હારું હા બનાવું છું। यही नहीं, अभी और सुनिए। લ્યો ખાઓ। આ હું એલી કાચું કાં લાવી? અરે રાંધીને તો લેતી આવી। ના હો કાચું જ ખાવાનું છે, દેશભક્તિ નો સવાલ છે। આમ જો अगर हम तेल खाना कम करें ना तो भी वो देशभक्ति का बहुत बड़ा काम है। અમારી પાસે મોબાઈલ છે, અમે એ બધું જોઈ જ છે હો। મંડો ખાવા। અરે અત્યારે કોણ બપોર વસાળ કાળા તડકાનું આવ્યું છે? લ્યો મેડમ, આ તમારા ઘરેથી ઓર્ડર હતો સ્વિગીનો। હું વળી મગાવ્યું છે? આ જસુએ જ મગાવ્યું છે। નો હોય એવા ખર્ચા કર્યા રાખે। હું મગાવ્યું છે એવું બધું વળી? એ જસુ આ તમારું પાર્સલ આવ્યું છે, હું મગાવ્યું છે? અરે હા, એ તો મેં સેન્ડવિચ મગાવી છે। હું પણ આવા મંદીમાં ખોટા ખર્ચા કર્યા રાખો। સેન્ડવિચ ખાવીથી તો મને ન કહેવાય, હું ન બનાવી દે ઘરે અહીંયા। क्या बात कर रहे रे बाबा? પૈસા હાથમાં આવ્યા નથી, વાપરા નથી। अभी बता है भाई, अभी बता है। અબુ સેન્ડવિચ ખાવાનું મન થયું છે, આ સેન્ડવિચ બનાવી દે ને। તઈ ભાઈ અમે નવરીના નથી કાઈ, આ હોટલ નથી કે તમે જઈ જે માંગો એ બનાવીને દઈ દઈ। ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? જસો અત્યારે કઈ રીલ ટ્રેન્ડિંગ હાલે છે? હાલો ને આપણે એની પર રીલ બનાવી। ટ્રેન્ડિંગ રીલ એક છે હો મારા મગજમાં, જબરદસ્ત રીલ છે। હાલ તને કહું જો, જો ટ્રેન્ડિંગ રીલ માં છે ને
પેલા જે ઘરવાળો હોય ને એ શું કરે ખબર, ધીમેકથી પેલા આમ ઘડિયાળ બતાવે અને કે જો આ ઘડિયાળ બગડી જાય ને તો આ રિપેરિંગ થાય. પછી એને બીજી વસ્તુ બતાવે, પછી ઘરમાં એસી પાસે જાય. હાલ તને બતાવો, અહીંયા જો આ એસી છે, એસી માં ગેરંટી વોરંટી આવે, કાંઈ પણ ખરાબ થાય તો ઘેરે આવી રિપેરિંગ કરી જાય. બોલ, ગેસ પૂરો થઈ જાય તો ગેસ એ ભરી જાય, અને અમુક વસ્તુ આની અંદર એવી આવે ને તો પીસ ટુ પીસ આવ નવી જ નાખી જાય. હજી હાલ તને બતાવું. પછી ભાઈ ફ્રીજ બતાવે, જો કે ફ્રીજ બગડી જાય ને તો આ રિપેરિંગ થાય, કે 10 વર્ષની વોરંટી આવે, કાંઈ પણ ખામી આવે તો રિપેરિંગ થઈ જાય, ઘરે આવી બેઠા રિપેરિંગ કરી જાય. બોલ, પછી ભાઈ ધીમે એકથી પંખો બતાવે, પંખામાં એ કે 5 વર્ષની ગેરંટી વોરંટી આવે, કાંઈ પણ થાય તો પીસ ટુ પીસ કંપની વાળા બદલી દે. અને પછી ભાઈ કેમેરો છે ને હળવેક દિન એની ઘરવાળી સામે લઈ જાય, અને પછી કે આ જીવનમાં અમુક વસ્તુ એવી ઘરમાં ગળી જાય તો બગડી જાય તો રિપેરિંગ થતી નથી, કંપની વાળા જવાબ દેતા નથી, પાછી લેતા નથી, બદલાવી દેતા નથી. એટલે વસ્તુ ધ્યાનથી ચકાસીને જોઈને લાવવી. તમને શું લાગે સારી આપણે બનાવાય? ના ના, આપણે ન બનાવે, આપણે જે બનાવી બરાબર છે. ઓય, આ હું કરશો? દેખાતું નથી, વાસણ ધોઉં છું. એટલે આમ હાવ છૂટા પાણીએ રીત રાખો પાણી બગાડવાની. એ તો તમે ધોઈ નાખો, હાલો. જાવની જ્યાં જાતા હોય ત્યાં. ઓય, આ હું કરશો? દેખાતું નથી, કપડાં ધોઉં છું. એટલે હાવ આમ છૂટા પાણીએ જરાક રીત રાખો પાણી ઢોળવાની. તો એક કામ કરો, હાલો તમે ધોઈ નાખો. કઈ કહેવાતું નથી. જાવની જ્યાં જાતા હોય ત્યાં કારણે છૂટો ધોકો આવશે. એ આ હું કરશો તું? દેખાતું નથી, પાર્કિંગ ધોઉં છું. એટલે પણ આમ હાવ કઈક રીત રાખો પાણી ઢોળવાની. હવે બિયા જાવની નકરાની તમને ધોઈ નાખે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अबे साले अभी मजा आएगा ना भिड़ो. લે પાણી કેમ વયું ગયું? આ જસુ, એ હા, આ પાણી કેમ વયું ગયું? તો મને હું ખબર, ટાંકો ખાલી થઈ ગયો છે. એ ટાંકો આખો જ ભર્યો તો એમ કેમ ખાલી થઈ ગયો? ખાલી તો થઈ જ જાય ને, હવાની 2 ફાર્મ પાણી ઢોળતી હતી. પાણી ઢોળવામાં જરાક ધ્યાન રાખાય ને તો. તો હવે હું કરું? હું કરું? આવી જાવ એમને બહાર આવે. એ કઈ કરો ને, રેવાતું નથી, બહુ ગંધાય છે. એક મિનિટ ઉભી રહે, કોક આવ્યું છે. હા અપુ, આ અપુ તો ટોયલેટ માં ગઈ છે. હા, ઈ ન્યા હલવાની છે, પાણી વહી ગયું છે ને તી. એ કોણ હતો? હા, એ કોઈ નહીં, તો આપણે શેરીના ઓલા નીતાબેન હતા. આ ઈ કહેતા અપુ ક્યાં ગઈ? મેં કીધું હલવાની છે, પાણી વહી ગયું છે ને તેમને. એને એવું બધું કહેવાની શું જરૂર છે? પણ अबे साले આ જસુ કઈ કરો ને, હવે હું ક્યારે પાણીનો બગાડ નહીં કરું. પાકું ને? હવે પાણીનો બગાડ નહીં કરીને ક્યારે? હા, હું ખોટો પાણીનો બગાડ નહીં કરું. હા, હારું લે, કઈક કરું છું. ए शाणे. હાય લો નિશાનો મુના. અને ચશ્મા કોના છોડાવ્યા છે? છોકરાના ચશ્મા તોડી નાખશો. આ ધુરંધરના ટ્રેન્ડે તો ગાંડા કર્યા છે હાવ. તો તું તારું કામ કરીને હું ખાઈ લે મારી રીતે. એ મારે બધું મારું કામ જ કરવું હોય, પણ આ તમે ખાઈ પીને નવરા થાવ કે પૈસા ઉઠાય ને, અમારે ટાઈમે નવરું થાવું હોય. હા ભાઈ, ખાવ તું જા. आप ठीक करके देता हूँ. ખાઈ લેજે સાનુના. એટલે એ આ શાકમાં મીઠું નાખ્યું છે કે નહીં? તારામાં તો નથી, આમાં તો નાખ. હા, હવે ક્યારેક ભૂલાઈ જાય, ખાઈ લ્યો સાનુના. अबे साले ધાણા કેમ નથી નાખ્યા શાકમાં? એ શાકભાજી વાળો નતો આવ્યો. खाओ माँ कसम. એટલે આ સાય છે કે હું છે મોળા પોદળા જેવું હાવ મમરાની લાગે આ. હું તો ઘણી કાઢી છે. એ ટાઢોડાનું નતું દહીં જાય એટલે બાટલી લઈ આવી. અને આ રોટલી ફ્રીજમાં જ લાવી છો? ક્યારની છે? બપોરની છે કે અત્યારની? આ ટાઢી થઈ ગયા, ગરમ કર. લોહી પી ગયા છે અને તે આયો મોબાઈલ. લોહી પી ગયા મારું. હેલો સનમુન આવે. આ 5000 રૂપિયા વાળું કેટલું મસ્ત પર્સ છે, મને લઈ દે ને વળી. આ પર્સ તને લઈ તો દો, પણ મારી એક શરત છે. તારા લાઇટ બિલ ને દૂધ બિલ ભરી દેવાનું. ગાંડા થઈ ગયા છો કે મારી પાસે 50 રૂપિયા હોય ને હું ક્યાંથી લાઇટ બિલ ને પાણી બિલ ભરું? તો તારી પાસે પૈસા ન હોય તો તારા 5000 નું પર્સ લેવું છે.
अबे साले લુખ્ખા હારા અય ક્યાં ઉપડ્યા ભટકવા? આવો હમણાં જરાક દોસ્તારો હારે ચક્કર મારવા જાવ. કે તમારી હગાઈ કાળી ચૌદશ છે ખબર નથી પડતી? 400 કે ક્યાં કુંડાળામાં પગ પડી જાય ને તો હેરાન થઈ જાવ અને દિવાળી બગડશે એક નોખી બેહામ ઘરમાં સાનમોના. તે કુંડાળામાં પગ તો મારો ભાઈ 12 વર્ષ પહેલા પડી ગયો અને તું દિવાળીની ક્યાં કરીશ? આખી જિંદગી બગડી ગઈ ને હજી હેરાન થાવ.